હાથ દુખવા મળ્યા એમ બહુ કે દેખાતું નથી કેટલા પેજ કાપ્યા દઈએ જો ઓલા પંખીડા જો કારણ કે 6 વાગી ગયા છે રેડીમેડ સાચું આવે એટલે ડાયરેક્ટ છે ને મૂકી દેવાનું કંઈ કરવાનું નહીં સિક્કી જો કેટલી પ્રકારની સિક્કી છે પછી આ કંઈક મારવાડી સ્ટાઇલ સિક્કી છે આપણે કાલ લાડુ બનાવ્યા હા કાલ આપણે બનાવ્યા રાજગરાના લાડુ બનાવ્યા હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે અને આજે છે હેપી કાઇટ ફેસ્ટિવલ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ તો બધાને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જેમ આકાશમાં કલરની પતંગ ચગે છે એમ તમારું જીવન પણ બધા જ રંગોથી સજી જાય એવી આશા રાખીએ અને મમ્મી અહીંયા સવારમાં તો નહીં પણ હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે કા મમ્મી હા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો આજે છે ઉત્તરાયણ તમારે શું કેવું ઉત્તરાયણ વિશે બધાને હેપી ઉત્તરાયણ હા હેપી ઉત્તરાયણ હા બધાને સુખ શાંતિ ને સ્વસ્થ જીવન આખું વર્ષ ચાલે એવી પ્રાર્થના ભગવાનને એમ આપણે જો કાલ લાડુ બનાવ્યા હા કાલ આપણે બનાવ્યા રાજગરાના લાડુ બનાવ્યા તો ઋષિભાઈને જો મજા બગડી ગઈ છે તો સવારમાં જઈને આપણે દવાખાને લઈને જવા પડ્યા ત્યારે દવાખાને લઈને ગયા છે અને અત્યારે વાગી ગયા છે 12:30 તો બપોરનું મેનુ શું છે મમ્મી બપોરનું મેનુ જો આ ઈદડા છે હા ઈદડા આવી ગયા છે સવારમાં તો વહેલા લેવા જવા પડે રસ બટેકાનું શાક બનાવી છે અને પૂરી બનશે હા એમ તો ઉત્તરાયણનું હોય ઊંધિયું પણ ઊંધિયું અમે છે ને કાલ જ ખાઈ લીધું એટલે આજ ઊંધિયું નથી બનવાનું આજે આ રસ પૂરી બનશે એમ કાલ ખાઈ લીધું તો તમે ઉત્તરાયણમાં શું બનાવ્યું છે તમે કોમેન્ટ કરીને કહી દેજો અને ઉત્તરાયણનો તહેવાર છે ને આમ જોઈએ ને તો ઋતુઓ સૂર્ય અને જીવનની ઉજવણી સાથે સંકળાયેલો છે અને માટી સાથે સંકળાયેલો છે હવે ઉત્તરાયણ માટી સાથે સંકળાયેલો છે મમ્મી તો કેમ માટી સાથે સંકળાયેલો ખબર છે તમને ખબર માટી એટલે શું કે ખેડૂત હોય અત્યારે તો બધો શિયાળુ પાક થઈ ગયો હોય ઘઉં ને આ થઈ ગયું હોય જ્યારે ઘઉં તો ઉતાહણીએ પાકે તો ઉતાહણી નથી આવી જાય ઊભા હોય ખેર છે ખેર હા પણ મતલબ તૈયારી હોય ને કાઢવાની બધી એમ એવું હોય ને એમ એટલે માટી સાથે સંકળાયેલું કહેવાય એમ પછી ઋતુ સાથે એટલે હવેથી અત્યાર સુધી ફૂલ ઠંડી હતી હવે ધીમે ધીમે ગરમી થવા મળશે એટલે ઋતુ સાથે સંકળાયેલું છે અને બીજું મેં શું કીધું હતું સૂર્ય સાથે સૂર્ય હવે ઉત્તરની દિશા તરફ ઉપર જાહે ફરવાનું ચાલુ કરશે એમ એટલે ઉત્તરાયણ આપણે કહેવાય ઉત્તરાયણ એમ અને મકર રાશિમાં આવે એટલે મકર સંક્રાંતિ બે નામ તો થઈ જાય ઉત્તરાયણ અને મકર સંક્રાંતિ એવી રીતના હોય તો તમને આના વિશે ખબર હતી કે નહીં કોમેન્ટ કરીને તમે જણાવજો ને ધાબા ઉપર તમને વ્યૂ બતાવશું પણ બપોરે ખાઈ પી લેવી અને થોડુંક ટાઢોપોર થાય ને ત્યારે આપણે જાવું ધાબા ઉપર પતંગ ચગાવવા માટે તો ચાલો બધા એન્જોય કરીએ હવે ઈદડા અને બપોરાનું ભોજન આ બાજુ જો ઉત્તરાયણ છે ને તો મમરાના લાડુ છે રાજગરાના લાડુ આ સિવાય તમે સિક્કી જો કેટલી પ્રકારની સિક્કી છે આ તો આપણે નોર્મલ જે ઘરે બનાવી નીવડિયા સિક્કી છે પછી આ કંઈક મારવાડી સ્ટાઇલ સિક્કી છે આપણે મેં કોઈ દી નથી ખાધી પણ આજે આપણે ટેસ્ટ કરીને જોશું આમ તો સેમ જ લાગે છે પણ થોડીક અલગ છે હોય ખરું આમાં હા અને આ બાજુ છે તલની સિક્કી જો તલની સિક્કી અને રાજગરાની સિક્કી હોય ને બને રાજગરાની સિક્કી બને હા તો એવું છે પણ છે ને જો રાજગરાની જે લાડુડી બનાવીને તો જ ખાવાની મજા આવે મમરાના લાડવા જ મજા આવે ખાવાની અને પછી ઢેપલા પાડો ને તો એ બહુ ન જામે ખાવાનું કા લાડવા એટલે લાડવા જ ગમે આપણને હા તો તમે કોમેન્ટ કરીને કહેજો તમને લાડવા ભાવે કે આમ સિક્કી સ્ટાઇલમાં બનાવવો હોય ને કે ઈ ભાવે તો બધાને હેપી ઉત્તરાયણ અને ચાલો બધા ખાવા માટે ઉત્તરાયણનો નાસ્તો તો વાગી ગયા છે અત્યારે 1:30 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે જમવામાં જો આપણે છે રસ પૂરી ઈદડા અને ખમણ અને બધાએ જમવા માટે બેઠા છે જય આવ્યો છે ગામડેથી મારો ભાઈનો છોકરો કેમ છે અને આ બાજુ રોહિત અને પપ્પા અને સંદીપ ની લોકો દવાખાને ગયા હતા ગરમ પૂરી ઈદડા રસ ઊંધિયું કાલ ખાઈ લીધું આજે છે બટેકાનું શાક ને આ બાજુ સોનલ જમવા માટે બેસી ગયા હું કીધું ઋષિને એવું છે તો ઋષિભાઈને આવી ગયો છે તાવ તો એવું છે મમ્મી જમવા માટે બેસી ગયા તો ચાલો બધા આવે બપોરા કરવા માટે જો વાગી ગયા છે 6 અને ચાલો આપણે છે ને મમ્મીને બપોરે મહેંદી મૂકી દીધી હતી એ આપણે જોઈ તમને ખબર જ છે અમારે ચાંદલામાં જવાનું છે કાલ આપણે એટલે બતાવું તમને મેં કેવી મૂકી છે એમ હજી કલર તો આવ્યો નથી પણ મમ્મી એમ કાઢી છે હવે હરખી આવશે ને કાલ બતાવશું કેવી આવી એમ એમ તે વખાણ તો કર મેં હારી છે હારી છે હા કાલ બતાવશું કારણ કે આમાં અડધી કાઢેલી ને અડધી ઓલી એટલે દેખાતી નથી અને ઋષિભાઈ કઈ મજા નથી એટલે દવામાં પીવામાં કેવરાવે છે અત્યારે અને જો ઋષિભાઈને ફુગ્ગો અહીંયા છે તો ચાલો આપણે છે ને ધાબા પર જાવીએ અને થોડુંક જોઈ કેવું વાતાવરણ છે ને પવન બહુ છે આજે
તો જો સુરજ દાદા છે ને આથમવાની તૈયારીમાં છે અને તમે જોઈ શકો છો કાઇટ ફેસ્ટિવલ આપણો ને બિચારા પક્ષી આજનો દિવસ અટવાશે. જો ચારે બાજુનો માહોલ, ધાબા, જો ઓલા પંખીડા જો, કારણ કે 6 વાગી ગયા છે. જો સામેનું ધાબુ મોટું ધાબુ છે. તો આ તો અમારા ઘરથી કંઈક કાઇટ ફેસ્ટિવલ. તમારે કેવું હતું ત્યાં કોમેન્ટ કરીને કહેજો. બાજુ જો પતંગની સાથે હવે છે ને ફટાકડા પણ ફૂટવા પડ્યા છે. જો તમને અવાજ સંભળાતો હોય. અને આ બાજુ જો આ લોકો પતંગ ચગાવીને કેમ થયું? સોનલને તો માણ હમણાં નવરાઈ મળી ધાબા પર આવવાની. હા શું કે સર હાથ દુખવા મળ્યા એમ બહુ કે દેખાતું નથી. કેટલા પેજ કાપ્યા હતા એવું કઈ ગણવાનું ન હોય. હવે હાચ ને થાકી જાય હાથ આમ કરીને. પેલા જેવી એનર્જી હવે ન રહે એવું છે. જય જગાવીએ કે આપણે ન જગાવીએ કે હે પેલા બર્તન તો શું થાય ખબર? નાના સગાવા જ હોય ધાબાની જગ્યા ગમતું નથી એમ. સાચી વાત છે. નીચું પડે ધાબુ નહીં તોય હજી સોલાર નહોતું ને પેલા 2 વર્ષ જગ્યા હવે સોલાર આવી ગયું ને જગ્યા થોડીક ઓછી થઈ ગઈ. ઘરે એવું થાય છે મારી જેમ ધાબુ નાનું પડે છે એમ. આમ તો મોટું જ છે. હા એમ ધાબુ મોટું છે પણ અહીંયા ઉપર સોલાર મૂક્યું છે ને ઉપરનું ધાબુ નાનું છે એમ. તો એવું છે બધું. હવે એવું ન હોય મંજીરા વગડા મેડમ એમ નહીં. ફ્લેટ વાળા હોય ને 2-3 માળનું ધાબુ ગોતતા હોય અને આપણે 2-3 માળા વાળા હા એમ એટલે દેહમાં જઈને તો પછી એક પતંગ કરાય. બસ ધાબી આવાય એમ. આપણે ફાફડો પતંગ લાવવાનો ઋષિ મોટો થઈ જાય ને ઋષિ તો હજી તો મને લાગે આવતા વર્ષે કદાચ કેમ થાય આવતા વર્ષે મજા મળશે મોટો થઈ જાય. 2 વર્ષમાં થઈ જાય. પછી તો છે થઈ ને જાય. ફાફડો પતંગ લાવવાનો. પછી ઋષિ સ્કૂલમાં જાય ને એટલે એમ કે અમારો પપ્પા છે ને ફાફડો પતંગ બધી એને પડે છે પણ એને મજા બગડી ગઈ કે હા, એટલે કેવરાવે એમ. મૂડે ઓલા થઈ ગયા એને લીધે કોઈ એનામાં આપણે રહેવું પડે એમ અને એને પાછું ગમતું નથી એટલે એવું થાય એમ. નગર એને કેવું ધાબે ગમે એ નથી આવતા ધાબે. સગાવત એમ. હા એમ પણ એને એવું થઈ ગયું. આજે બરોબર ગયા વર્ષે રિસીવ હતો ને ત્યારે નાનો 1-2 મહિનાનો હશે. કેટલો થયો હશે? 6 મહિનાનો 6 મહિનાનો થઈ ગયો હતો. 5 મહિનાનો ત્યારે સંદીપ કે રિસીવ ને કેમ કરું લઈ આવો છે કે તો અહીંયા આવ્યા છે તો મજા નથી. આ વખતે મજા નથી. હવે આવતી ઉતરાયણ કઈક થાય જોઈએ. હવે ચાલો જઈએ. તો વાગી ગયા છે 7 ને આ વાગી ગયા છે 8 ને આપણે છે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે. એવી મસ્ત મજાના આજે ઉત્તરાયણ હતી પણ એકદમ સિમ્પલ ઉત્તરાયણ આપણી હતી ને બહુ મજા પણ આવી ગઈ ઉત્તરાયણમાં. અને આ બાજુ જો કાલ એન્ગેજમેન્ટ છે ને એની બધી તૈયારી થાય છે. હવે સોનલ બધી તૈયારી કરે છે. અમુક વસ્તુ અમારે ઘરેથી લઈ જવાની છે. તો આ બાજુ જો સાથીઓ છે મસ્ત રેડીમેડ સાથીઓ આવે એટલે ડાયરેક્ટ છે ને મૂકી દેવાનું, કંઈ કરવાનું નહીં. નકર પેલાના ઓલું કરે ને પછી મગનો સાથીઓ કરે. મગ તો દડી જાય કે હરખું ન થાય. ચોખાનો ને એવું બધું હજી હરખું થાય. અને આ છે મુખવાસની ટોપલી મસ્ત રેડ એન્ડ ગ્રીન કલરની. અને આસનિયા પાથરવા માટે એન્ગેજમેન્ટમાં ખાટલી ખાટલી એની ઉપર આસનિયા અને એની ઉપર બેહારવાના એ પ્રમાણે હોય. તો જ્યાં રેડીમેડ મસ્ત આસનિયા છે. અને આ બાજુ ચૂંદડી પોખવા માટે ચૂંદડી. અને આ બાજુ છે ને મસ્ત મંચુરિયન પણ આવી ગયું છે. તો ચાલો ખાવા માટે. અને મંચુરિયન છે બહુ મજા આવે. એકદમ ઠંડીનો માહોલ છે ને એમાં બહુ મસ્ત લસણ નાખેલું એટલે મંચુરિયન ખાવાની મજા આવી જાય. સોનલ મારે એવું જ છે બહુ શરદી થઈ હોય ને એટલે શરદી થઈ હોય ને ત્યારે મંચુરિયન મગાવી અમે. પહેલાં તો મને ગમે મજા ન હોય તો મંચુરિયન જ મગાવતી પણ તોય થોડુંક ઓછું થઈ ગયું ભાવવાનું. નકર તો મંચુરિયન મારે પહેલા નંબરનું આવતું. તો કાંઈ નહીં ચાલો મસ્ત મંચુરિયન ખાઈ લઈ. પછી સોનલની મહેંદી મૂકવાની છે તો જોઈએ એને મહેંદી કેટલી મુકાય છે. તો કાલનો બ્લોગ છે ને બહુ મસ્ત આવવાનો છે એન્ગેજમેન્ટનો બ્લોગ. તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો ચાલો જાય બધી તૈયારી થવા મળી છે. હા અને પૈસાની પોટલીઓ તો નાખવાની છે કેમ કે એવું હોય એન્ગેજમેન્ટમાં ખોબો ભરાવે પૈસાનો
એટલે જો તમે ચાંદીનો ખોબો ભરાવો હોય તો રૂપિયા અને 2 રૂપિયા હોય, હોનાનો સિક્કો હોનાનો ખોબો ભરાવો હોય ને તો 5 રૂપિયા હોય, કારણ કે હોના 5 રૂપિયા પીળા હોય ને રૂપિયા 2 રૂપિયા સફેદ હોય એટલે એના ઉપર હોય. એટલે જો પોટલી મમ્મીએ ભરી લીધી છે સિક્કાની, જો કેટલી વજન વાળી છે. બહુ વજન છે આ. તો કાંઈ નહીં, ચાલો એવું છે, હવે મળીએ. તો જો વાગી ગયા છે 11:15 અને આપણે ચાંદલાની બધી શું વાંધો કબાટ બબાટ બંધ કર. ભલે ને ખુલ્લું રહી કવાડી બવાડી. મમ્મી કે કબાટ ખુલ્લાથી બંધ કરો, જેવા હું ડેઈલી બ્લોગ લેતા હોય બધું આવે એમ. કાંઈ નહીં, રેડી છે તમ તારે. અને આપણે ચાંદલાની બધી તૈયારી થાય છે અત્યારે. અને ઋષિભાઈ છે ને હુઈ ગયા છે, જો મમ્મી 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 એ તો જાગે જ સાખી રાખત એવું જ કરે છે. અને જો સોનલને આપણે મહેંદી મુકાઈ ગઈ છે, જો અત્યારથી નહીં, હા અત્યારે નહીં દેખાય કે કાલે આપણે બધાની મહેંદી જોઈશું. અને ચાલો કાંઈ નહીં, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો હોય તમે છે ને કોમેન્ટ કરીને કહી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને નેક્સ્ટ વ્લોગ છે ને તમને એન્ગેજમેન્ટનો વ્લોગ જોવા મળશે, એમાં ઘણા બધા આપણા ફેમિલી મેમ્બર્સ તમને જોવા મળશે, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં.